નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 12 ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ પાઠ્યપુસ્તકના પેજ નંબર 264 ઉપર પ્રશ્ન નંબર 3 એનો પેટા દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની આપણે રકમ જોઈ લઈએ એમ એન અને ઓ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એમ નિવૃત્ત થાય છે એમ ના ભાગમાંથી 1/10 ભાગ એટલે 1/10 ભાગ n ને મળે છે મતલબ કે m નો જે હિસ્સો છે એ હિસ્સામાંથી 1/10 ભાગ n ને આપવાનો છે એટલે અહીંયા n ને મળતો લાભનો હિસ્સો આપણને આપી દીધો છે બાકીનો ભાગ o ને મળે છે એટલે m નું જે પ્રમાણ છે એમાંથી આપણે n ને મળતો લાભનો હિસ્સો બાદ કરશું તો બાકીનો જે હિસ્સો બચશે એ ભાગીદાર o ને મળતો લાભ કહેવાય તો સૌપ્રથમ આપણે અહીંયા ત્રણેય ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ નોંધી લઈએ ત્યારબાદ આપણે નવું નફા નુકસાન પ્રમાણ અને લાભનું પ્રમાણ ચાલુ રહેતા ભાગીદાર n અને o માટે શોધીશું તો લખીએ m જેમ n જેમ o જૂનું નફા નુકસાન પ્રમાણ બરાબર એ આપણને આપેલું છે 3:2:1 કુલ ભાગ 6 ત્યારબાદ આપણને સૂચના આપેલી છે કે ભાગીદાર m ના હિસ્સામાંથી એટલે m નો હિસ્સો છે 3/6 આમાંથી 1/10 ભાગ છે એ ભાગીદાર n ને મળે છે તો આપણે નોંધ લખીએ m ના 3/6 ભાગમાંથી અહીંયા ભાગમાંથી એવું લખેલું છે ભાગનો એવો શબ્દ વાપરેલ નથી જો એમ કીધું હોય કે 3/6 ભાગનો 1/10 તો 3/6 ગુણ્યા 1/10 કરવું પડે પણ અહીંયા આપણને કીધું છે કે 3/6 ભાગમાંથી એનો અર્થ એ થાય કે 3/6 માંથી 1/10 એ સીધે સીધા એમને આપી દેવાના છે એટલે 1/10 એ લાભનો હિસ્સો n ને મળતો કહેવાય જો ભાગનો એવો શબ્દ વાપરેલો હોય તો 3/6 ગુણ્યા 1/10 કરો અને જે તમને કિંમત મળે એ લાભનો હિસ્સો કહેવાય તો 3/6 ભાગમાંથી 1/10 ભાગ લાભ પેટે n ને મળે છે હવે 3/6 માંથી 1/10 ભાગ n નો લાભનો હિસ્સો બાદ કરીએ તો બાકી જે બચશે એ ચાલુ રહેતા અન્ય ભાગીદાર o ને મળતો લાભ કહેવાય તો સૌપ્રથમ આપણે હવે લખીએ o ને મળતો લાભ o ને મળતો લાભ તો અહીંયા સૂત્ર બનશે m નો હિસ્સો માઈનસ n ને મળતો લાભ તો અહીંયા લખીએ o ને મળતો લાભ બરાબર m નો નફા ભાગ માઈનસ n ને મળતો લાભ આવું સૂત્ર આપણે બનાવ્યું છે બાકી બોર્ડમાં આવું સૂત્ર તમને પૂછશે નહીં તો લખીએ કિંમતો m નો નફા ભાગ 3/6 3/6 માઈનસ ભાગીદાર n ને મળતો લાભ 1/1/10 હવે લસા છે એ આપણે કેટલો લઈ શકીએ અહીંયા લસા 60 પણ લઈ શકાય પણ એનાથી પણ નાની સંખ્યાનો લસા પોસિબલ છે આપણે 30 લસા લઈ શકીએ 6 ને 5 વડે ગુણો તો 30 આવે અને 10 ને 3 વડે ગુણો તો
30 આવે. સંભવતઃ અને શક્ય હોય ત્યાં સુધી હંમેશા નાની સંખ્યા જે હોય એનો લસા લેવાનો પ્રયત્ન કરવો. મોટી સંખ્યાનો લસા લેશો તો પણ દાખલો ખોટો પડશે નહીં, પણ ક્યારે? જ્યારે એનું મૂલ્ય બદલતું નહીં હોય ત્યારે. તો અહીંયા 6 ને 5 વડે ગુણવું તો અંશમાં પણ 5 વડે, તો 5 તેરી 15 અને છેદમાં આવશે 30, કારણ કે 6 ને પણ 5 વડે ગુણવા પડે. માઈનસ 1/10, 10 ને 3 વડે ગુણો તો અંશમાં પણ 3 વડે, એટલે 3 છેદમાં 30. તો અહીંયા બંનેના છેદમાં 30 છે, સરખી સંખ્યા છે, તો હવે અંશની સીધી બાદબાકી થશે. 15 માઈનસ 3 એટલે અહીંયા આવશે 12 ના છેદમાં 30. તો ભાગીદાર ઓ ને મળતો લાભનો હિસ્સો એ 12 ના છેદમાં 30 બરાબર થશે. હવે અહીંયા આપણે લાભનું પ્રમાણ મેળવવું હોય તો લાભનું પ્રમાણ મેળવવા માટે બંનેના આપણી પાસે લાભ હોવા જરૂરી છે. તો બંનેના લાભ આપણી પાસે હોય તો બંનેના છેદ પણ સરખા કરવા પડે. પ્રમાણ જ્યારે શબ્દ વપરાય તો છેદ હંમેશા સરખા થવા જોઈએ. તો 1 ના છેદમાં 10 છે, અહીંયા 12 ના છેદમાં 30 છે. તો 1 ના છેદમાં 10 છે, અહીંયા 30 લાવવા હોય તો 10 ને 3 વડે ગુણો, અંશમાં પણ 3 વડે, એટલે 3/12. તો અહીંયા 3/12 જ્યારે થશે તો ટોટલ ભાગ 15 એ લાભનું પ્રમાણ ગણાશે. તો આપણે લખીએ. ત્યાર પછી n અને o નું લાભનું પ્રમાણ. તો નંબર 1, n ને મળતો લાભ 1/10. નંબર 2, o ને મળતો લાભ એ છે 12 ના છેદમાં 30. હવે અહીંયા 1 ના છેદમાં 10 છે, આપણે લાવવા છે 30, તો 1 દશાંશ છે એને આપણે અંશ અને છેદમાં 3 વડે ગુણવા પડે. તો આ રીતે લાભનું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. તો લખીએ n ને મળતા લાભનો છેદ સરખો કરતા n નો લાભ બરાબર 1 દશાંશ ગુણ્યા 3 ના છેદમાં 3, એટલે 3 ના છેદમાં 30. 3 ના છેદમાં 30. તો હવે તમે જોઈ શકો છો કે 1 દશાંશ કયો કે 3 ના છેદમાં 30 કયો, એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે કોઈ ચોક્કસ સંખ્યાને અંશ અને છેદમાં ગુણો તો એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. તો હવે આપણે 12 ના છેદમાં 30 અને 3 ના છેદમાં 30, તો લાભનું પ્રમાણ આ રીતે બને. લખીએ n/o. તો લાભનું પ્રમાણ બરાબર, હવે આપણે માત્ર અંશને જ ધ્યાનમાં લેવાના. તો અહીંયા 3 અને o છે એને મળતા લાભના હિસ્સામાં અંશ છે 12, એટલે કુલ ભાગ 15. પણ હજુ અહીંયા 3 થી આપણે છેદ ઉડાડી શકીએ એમ છીએ, એટલે 3 ને 3 વડે ભાગો તો આવશે 1, અને 12 ને 3 વડે ભાગો તો આવશે 4, એટલે લાભનું પ્રમાણ થશે 1/4, કુલ ભાગ 5. તો લાભનું પ્રમાણ 1/4 બરાબર કુલ ભાગ 5.
આ ન લખો ને માત્ર બોર્ડની પરીક્ષામાં તમે 3/12 બરાબર 15 લખશો તો પણ માર્ક મળશે, કારણ કે અહીંયા મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. હવે લાભનું પ્રમાણ આપણને મળી ગયું. લાભનો હિસ્સો આપણી પાસે છે 3/30 અને 12/30. તો હવે ડાયરેક્ટ આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ પ્રાપ્ત કરીશું, કારણ કે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એમાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં લાભ ઉમેરો એટલે આપણને એ પ્રાપ્ત થશે. તો ત્યાર પછી ટાઇટલ આપીએ ભાગીદાર N અને O નું નવું નફા નુકસાનનું પ્રમાણ. N અને O નું નવું નફા નુકસાન પ્રમાણ. તો સૂત્ર મૂકીએ નવું નફા નુકસાન પ્રમાણ બરાબર જૂનું નફા નુકસાન પ્રમાણ પ્લસ લાભ, એટલે કે લાભનો હિસ્સો, લાભનું પ્રમાણ નહીં, લાભનો હિસ્સો. સૌ પ્રથમ લખીએ ભાગીદાર N. ભાગીદાર N. તો ભાગીદાર N નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 2/6 2/6 પ્લસ હવે એમને મળતો લાભ, એટલે ભાગીદાર N ને લાભ તરીકે કેટલા રૂપિયા મળતા હતા? 1 પણ 1 જ્યારે એને મળતા હતા તો આપણે એ લખીએ ડાયરેક્ટ 1 લખશો તો લસા તમારે 30 લેવો જ પડશે, અને 3/30 લખશો તો આ સંખ્યા તમારે એમને રાખી મૂકશો તો ચાલશે. પણ આપણે મૂળભૂત કિંમત લઈએ 1. હવે લસા છે એ 30 લઈએ તો 5×6 = 30 અને અંશમાં તમે 5 વડે ગુણો એટલે 5 દુ 10 અને છેદમાં અહીંયા 30 પ્લસ 3/30 એટલે 13/30. ત્યારબાદ ભાગીદાર O. તો ભાગીદાર O છે એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 1/6 એટલે 1/6 પ્લસ ભાગીદાર O ને મળતો લાભ હતો 12/30 એટલે 12/30. હવે આપણે લસા છે 30 રાખવાનો છે, આના છેદમાં 30 છે જ, 12/30 છે જ, 1/6 છે, 30 નથી, તો આપણે 30 લાવવા હોય તો 6 ને ગુણશું 5 વડે, તો અંશમાં પણ 5 વડે એટલે 5 × 5 એટલે 5/30 પ્લસ 12/30 છે જ એટલે સંખ્યા એમને એમ જ લખાશે. તો ટોટલ 17/30 આ એમનું નવું પ્રમાણ. તો ભાગીદાર N અને O નું નવું નફા નુકસાનનું પ્રમાણ 13/17. તો લખીએ N અને O નું નવું નફા નુકસાન પ્રમાણ બરાબર 13/17 બરાબર કુલ ભાગ 30. એટલે હવે પછી બે જ ભાગીદારો પેઢીમાં રહેશે N અને O, અને દર વર્ષે હવે પછી એટલે કે ભાગીદાર M ની નિવૃત્તિના વર્ષ પછી જ્યારે પણ વાર્ષિક હિસાબો બનશે
પેઢીનો નફો થશે, વહેંચણી પાત્ર નફો થશે, એ વહેંચણી પાત્ર નફો હવેથી 13/17 થી વહેંચાશે. એટલે જે વહેંચણી પાત્ર નફો થાય એમાં 13/30 ગુણાકારમાં મૂકો, જે કિંમત પ્રાપ્ત થશે એ નફો n નો, અને બાકી જે નફો થાય એને ગુણ્યા 17/30 એટલે એ વહેંચણી પાત્ર નફો થશે ભાગીદાર O નો. તો અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે.